અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા ભક્તિ, શ્રદ્ધા અને કોમી એકતાના માહોલ વચ્ચે ભવ્ય રીતે પ્રસ્થાન કરી છે। 1.5 મહિનાની તૈયારીઓ, હજારો સુરક્ષા કર્મીઓ અને વિશાળ આયોજન વચ્ચે દેશની બીજી સૌથી મોટી રથયાત્રા પરંપરાગત માર્ગ પર નીકળી છે। અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી ભવ્ય નગર ચર્ચાએ ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા। 149મી રથયાત્રા માટે પોલીસ અને વહીવટ તંત્ર 1.5 મહિનાથી તૈયારીઓ હાથ ધરી હતી। સમગ્ર યાત્રામાં 25 થી 30 હજાર સુરક્ષા કર્મીઓ, 18 શણગારેલા હાથી, 101 સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, બેન્ડવાજા અને હજારો ખલાસીઓ જોડાયા હતા। દેશભરમાંથી 3000 થી વધુ સાધુ સંતો પણ રથયાત્રામાં ભાગ લીધો હતો। રથયાત્રા પૂર્વે પરંપરાગત 5 હિંદ વિધિ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંપન્ન થઈ હતી, જ્યારે ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રથ ખેંચીને યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે લાખો ભક્તો રથયાત્રામાં જોડાયા હતા। ભક્તિ, શિસ્ત અને સૌહાર્દનું અનોખું દ્રશ્ય સર્જતી આ યાત્રા સમગ્ર ગુજરાતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખનું પ્રતીક બની રહેશે। સાંજના સમયે પરંપરાગત રૂટ પૂર્ણ કરી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને મંદિરે પરત ફરશે, ભક્તોને આશીર્વાદ આપશે। આજે અષાઢી બીજ ના તહેવાર અને ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે। ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી આજે દરિદ્ર નારાયણના ભગવાન, ગરીબો અને સૌ લોકોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે। આ યાત્રા ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એના માટે સરકાર, પોલીસના જવાનો, કોર્પોરેશનના અધિકારી, ફાયર બ્રિગેડના અધિકારી અને જે આ સેવામાં લાગ્યા છે એ બધાને ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું। ખૂબ સારી એક સમાજના એક સમરસતા, સમાજના સમરસતા, સૌ જ્ઞાતિ, જાતિ, ધર્મ ભૂલીને દરેક જણ એક થઈ અને આ યાત્રા અને ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે દરેક જણની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે, એ ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરી છે। આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે। આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો, દેશ વિદેશમાં રહેતા દરેક જણ માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ, શાંતિ, સમૃદ્ધિ એમના જીવનમાં પણ વધે એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના। એમને ખૂબ નવા વર્ષની દરેક કચ્છી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે જ્યારે ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે અને જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લઈને આગળ વધી શકે એના માટેની આપણને આશીર્વાદ મળે, આપણને શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરી છે। આભાર। અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ।